જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. ચલો ચાય ગરમ મસાલા વાળી ચાય ગરમ. પેલા ઘરા પૈસા આલ્યા કે નહીં થોડું જોઈ લેજે. આઈ ગયા ને એમ ધ્યાન રાખતો રહેજે ને ચિયોક બટકું મારીને જતો રહે તો પછી પાછું ખોટ ખાવાના ધંધા આવશે. અરે સાહેબ આવો એ છોટિયા ખુરશી હાલ ને સાહેબ ના ડાસો પાડ્યા વગર જા જલ્દી. આવો સાહેબ. હા બોલો સાહેબ, શું ચા પીશો? ના બાકી કોફી એ બને છે આપડા તો, પછી કહેજો પણ. હા નથી પીવી. હા એ જ છે. અચ્છા આ છે એમને. ફોટો બતાવો. લાગે છે તો એ જ. લાગે છે શું? એ જ છે. આ મારા દિમાગમાં એક વખત છે ને ફોટો છપાઈ જાય ને એટલે છપાઈ જાય, એ નીકળે નહીં. તમે પોલીસવાળા છો કે કોણ છો? પોલીસવાળાને તો એક વખત ગુનેગારને જોઈ લે ને એટલે જિંદગી ભર ભૂલે નહીં એને. અને તમે આવું કહો છો? એ જ છે, હું કહું છું ને. આમાં એવું છે ને, અમારે પોલીસવાળાએ તપાસ બધી વિગતવાર કરવી પડે અને પછી જ અમે એક્શન ઉપર આવીએ. જે કરવાનું હોય ને એ જલ્દી કરો. આમ હાથ ઉપર હાથ રાખવાથી કોઈ નહીં વળે. કીધું ને, મારે બરાબર ખાતરી તપાસ કરવી પડે પછી જ હું એક્શન ઉપર આવું. રહેવા દો, તમારથી કશું નહીં થાય. હેડો. રવિ પેલા સાહેબ ને મારી લાવી તે જોયું? અહીં જાય હા જોયું. એ મારા હારા આમ ઓંગરીઓ કરતા હતા તાર હોમ. એટલે મારી હમણાં ઓગરીઓ કરતા હતા, હું ગભરાઈ ગયો. તો ડખા બખા નહીં કરે ને તે. અરે યાર ચમનો ડખા કરવાનો હતો, આ ચાની લારી છોડીને તો ચોઈ જતો નથી, તો ડખા ચો કરવાનો હતો. એટલે આમ ભૂલથી કદાચ કોઈ છેડતી બેડતી થઈ ગઈ હોય. કંકોડામાંથી છેડતી કરી વાર હું તને છેડતી કરતો હોય એવો મોણા લાગુ છું. અને આ સોડી જે આવી હતી એ સોડી તો મેં પહેલી વાર જોઈ. ચોથી એની છેડતી કરી હોય મેં. એટલે તને એમની વાતચીત ઉપરથી શું લાગ્યું? અરે પેલી મેડમ હતી ને એની વાત પરથી તો એવું લાગતું હતું, તો એમ કહેતી હતી કે એકવાર જો ગુનેગારો દેખાઈ જાય ને તો પોલીસ તો એક સેકન્ડમાં એને ઓળખી લે ને ઓમ કરે ને તેમ કરે અને પછી ફોટા બતાડતી હતી ને હું કંઈક કરતી હતી. એટલે આમાં કદાચ જીતું એવું થયું હોય કે કોઈ ગુનેગારનો ફોટો એમને હાથમાં આવ્યો હોય અને એ તને ગુનેગાર ભૂલથી સમજી બેઠા હોય. પણ મેં યાર ગુના કર્યા છે યાર, મેં તો કોઈ દાડો કોઈ ગુનો નહીં કર્યો. તો આ હરક તો મારા કિસ્મતમાં ચમાઈને બેસી દો છે યાર. હવે તો મને એવું ઊભું રહેવામાં ગભરામણ છૂટે છે. આ તે શું કરીશ? શું કરીશ એટલે નાહી જઈશ, ચોક હંતાઈ જઈશ. એટલે ના, તું પાતણમાં ઘૂસી જઈશ ને તોય પોલીસ વાળા તને ખેંચીને બહાર કાઢી લાવશે. એટલે તું પહેલા તપાસ કર કે શું થયું છે. અને તે દિયર ગુનો કર્યો નહીં, તારે ગભરાવાની શું જરૂર છે યાર? એટલે દિયોર એટલે જ ગભરામણ થાય છે. આ ગુનો કર્યો હોય તો 4 દંડા ખાઈએ લઈએ, પણ વગર ગુને ગંડેરા તૂટી જાય તો. જો જીતું આમ આ હરક તું આવ્યું જ છે તો ફરી હંતાએ દાડા ના વરે. અને તું ચિંતા ના કરીશ ને, અમે બધા છે ને સાક્ષી ભરીશું કે તું સીધો માણસ છું એમ. ભાઈ સાહેબ તમારો જ સહારો છે ભાઈ સાહેબ. આમ મારો દિયર ચિયા ચોઘડિયામ જન્મ્યો છે કે જ્યારે હોય ત્યાં હરકતાર લઈને આવે છે. પણ આ દિયર હકનું તો નહીં જ રહ્યું હશે, વખત તો કર્યું હશે. અમારા દિયોર આ તો પાછો આવ્યો. ભાગવાની કોશિશ ના કરતો, ત્યાં જ ઉભો રહે. હું તો એ જ છું, આ તો ફ્રીજમાંથી દૂધ લેવા જતો હતો સાહેબ. જોઈ એની ચાલ જોઈ. આવો જોઈ લો, આ વિડીયો એમ જોઈ લો. છે ને સેમ? બરોબર છે, એ જ છે. એની આંખો જો, આંખો છે ને, જો આંખો. આવો હે ને? હવે તો ખાતરી થઈ જઈ. ખાતરી તો થઈ ગઈ પણ આ તમારું પણ કરવામાં ગયો એ હવે હાથમાં આવતો હશે. ફરી ધક્કો ખાવાનો, ફરી આવવાનું હોય.
चले गोटी सोडा ऑरेंज सोडा मसाला सोडा लींबू सोडा 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 गोटी सोडा खाएलो पीलो सोडा 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 અરે જીત્યા, ખાલી છાપામાં જાહેરાત આલવાની બાકી હતી બોલ, અને તું એટલો બધો બીવાઈ ગયો તે આખો 60 કિલોમીટર દૂર નહીં આવ્યો. લે ભાઈ બીવાઈ જવું પડે એમાં તું નહીતર ગંડેરા બાજી જોય. એટલે પછી કોઈ ખુલાસો બુલાસો થયો પેલી વાતનો? હવે હોમેથી હું ખુલાસો કરવા દઉં એટલે કે જેલમાં હોમેથી જમા થવા થવાનું એમ? યાર તને ખબર નથી ભૂડા વાત કેટલી આગળ પહોંચી ગયેલી. શેખ મારી ચાલથી લઈને આંખોની નજરથી લઈને મારી વર્તણૂક સુધી વાત આવી ગયેલી. જો હાથમાં આવી ગયો તો ગંડેરા ભજાઈ જતા મારા, સમજો? એટલે પણ બુડા મેં તને નતું કહ્યું કે કશુંક થશે તમે બધા સાક્ષી પૂરીશું? સાક્ષી માગે તાણે પૂરીશું ને. સીધે દંડાવારી થાય તો તમારા જેવા સાક્ષી વાળા તો પહેલા ઊભી પૂછડીએ ના હે પડી સમજણ. એના કરતા આપણે નાહી નહીં ગાડી આવી જવું સારું ને. પેલો ગરમનો ધંધો કરતા હતા, હવે ટાળશેરાનો ધંધો કરીએ. શું ફરક શું પડે? ધંધો તો ચાલુ જ છે ને. અને આમ નાહી જઈએ તો કઈ નોના બાપના નતા થઈ જવાના પડી સમજણ. જાન હે તો જહાન હે. પણ આમ બધા હેરાન થઈ જઈએ ને યાર. તું કંકોડાના હેરાન લેરથી ધંધો તો કરો છો, હવે મને કરવા દો. એ આ તો પાછો અહીં આવ્યો 50 કિલો. એ ઉભો રે, ભાગવાની જરૂર નથી. ના નહીં ભાગું સાહેબ. સાહેબ છેલ્લે તમે ઝાલી પાડ્યો ખરો. અરે ઓ મેડમ, મારી કોઈ ભૂલચૂક છે. આ તો ધંધો કરતો તો તમારી બીકથી પાછો ધંધો કરવા આવી ગયો. હા શું કહું, આખી રાત એટલો મસરો કાઢે છે, એટલો મસરો કાઢે છે, આ બધી ચોંબડી હુજાઈ દીધી. પણ હમ ખાવા જો મેં એને ઝપટે મારી હોય તો. અને વાત રહી ચોરી ચપાટીની, તો એક દાડો તો આમ 500 નોટો ઉડતી ઉડતી જતી હતી. હમ ખાવા જો આમ ઝાલીને ઝપટ મારી હોય તો. એટલો ઈમાનદાર માણસ છું. મારો કોઈ ગુનો હોય તો ઠીક છે, તારો કોઈ ગુનો નહીં ભાઈ. તો પછી શું કોમાં દોટાદોટ કરાઈ? અમે થોડી કરાવી છે, તે કરી છે. તું અમને જોઈ જોઈને દોટાદોટ કરતો હતો. હા તો મેને જે દોટાદોટ કરાઈ એનું કોઈ કારણ હશે ને, કહેશો જરા. એ કહેવા માટે જ તો અમે આવ્યા છીએ. બરાબર. એમાં એવું છે ને કે મેં છે ને ઓનલાઈન એક છોકરો પસંદ કર્યો હતો. એ અમેરિકા રહે છે. હવે એક જ વખતે મને મળવા આવ્યો તો એ મળીને જતો રહ્યો. તો મારા પપ્પા છે તો એમને મેં કીધું તો એ માનતા જ નતા. એમને મેં વિડીયો બતાવ્યા, ફોટા બતાવ્યા, બધું બતાવ્યું. તો કે ના એવું નહીં, મને તો રૂબરૂ જ જોવે છે છોકરાને. હવે આટલું અમેરિકાથી એને ખાલી જોવા માટે થોડી બોલાવે. એટલે પછી એક દિવસ હું તને જોઈ જઈ. તું સેમ ટુ સેમ બધું તારું એના જેવું જ છે. એટલે મેં પપ્પાને કીધું કે આ જો પપ્પા એના જેવો જ લાગે છે. આ તારી ઓખો, તારી ચાલ બધું એના જેવું. એટલે મેં કીધું તું. હા તે પછી પપ્પાને પસંદ આવ્યા અને શું કરે છે એ રહ્યા પેલા અમેરિકા વાળા? કેફે છે એમનું ત્યાં. કેફે? કેફે એટલે ચાની લારી. ચાની લારી નહીં, કેફે છે. એટલે તો અમેરિકામાં કેફે કે નહીં, અગર ચાની લારી કે ચા ને કોફી તોય મળે ને ચા ને કોફી કોઈએ મળે. અને અમે તો ચા હાથે બિસ્કિટ ને ચવાણું બધું રાખીએ. હા ત્યાં છે ને કોફી ને ચા $માં મળે અને અહીં રૂપિયામાં. આ તો મેડમ હોભરી લો, ત્યાં 10 રૂપિયામાં ચા મળે ને ત્યાં $10 મળે. ફેર શું? આ તો $80 થાય. આ તે તો 800 રૂપિયામાં મળે અને અહીં 10 રૂપિયામાં મળે. એક ચવાણું પડીકું આવે ને એ તો $10 પડે અને અહીં 10 રૂપિયામાં પડે. છેલ્લે સરવાળે બધું હરખું જ છે. બેટા આની વાત તો બિલકુલ સાચી છે. મેડમ જુઓ, પૈસાની વાત તો જોણે પૂરી થઈ ગઈ. હવે વાત રહી મૂર્તિયાની. તો એક કામ કરો, પેલો મોબાઈલ આલો ને એમાં મૂર્તિયાનો ફોટો કાઢો. હા લાવ. ના હું બતાવી દઉં છું. જુઓ સાહેબ, આ મૂર્તિઓ છે. હવે એની ઓછો જુઓ અને મારી ઓછો જુઓ. સેમ ટુ સેમ. સેમ ટુ સેમ. એના વાર જુઓ, મારા વાર જુઓ, બધું સેમ ટુ સેમ. સેમ ટુ સેમ. હે કદ કાઠી જુઓ, હા સેમ ટુ સેમ. સેમ ટુ સેમ. બોલો હવે. જો બેટા સાચું કહું, મારી જરા પણ ઈચ્છા નથી કે હું તને વિદેશમાં પરણાવું. અને જાણી જોઈને હું આ વાતને પાછી ઠેલવતો જતો હતો. તો પછી આપણા દેશમાં તો બધું તૈયાર જ છે. ચાની લારી, પડીકો, રૂપિયા અને મૂર્તિઓ. મોડું કરશે તો આવી જશે. એમની વાત સાચી છે હો બેટા. જો હવે આપણે વાર લગાડશું ને તો આ મૃત્યુ પણ જતો રહેશે, જે તને ગમે છે. પપ્પા આ બાજુ આવતા રહે. કેમ? હવે વાર ના કરાય ને પપ્પા. હા હવે જો તમે કહેતા હોય તો આપણે આ ધંધો ચાલુ રાખીએ. જો કે આ ધંધો ખોટો નથી. અને જો તમને કેફેનો શોખ હોય તો ખાલી શટર જ ઉગાડવાનું છે, તોય ચાનો ધંધો ચાલુ થઈ જશે. એવું કોઈ નથી. તમે એ ધંધો કરજો, હું આ ધંધો કરે. આ તો યુરો કરતો ડબલ ધંધો થશે.
ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બહુ વિચાર ના કરશો, એને ચાની લારી જ કહેવાય, ભલે તમે કેફે કહેતા હો, હે ને? ચાલુ પડી તો હેડો. East or West? India is the best. I love my India. I am also.